જામનગરમાં નવરાત્રીનું મુખ્ય આકર્ષણ બન્યો વિશ્વવિખ્યાત મશાલ રાસ. શ્રી અંબિકા ગરબી મંડળ દ્વારા 1957 થી જીવંત રખાય છે મશાલ રાસની અનોખી પરંપરા. જામનગર શહેરમાં નવરાત્રી પર્વ નિમિત્તે યોજાતો વિશ્વવિખ્યાત અને રોમાંચક મશાલ રાસ આ વર્ષે પણ શ્રદ્ધાળુઓ અને કલા રસિકો માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. શ્રી અંબિકા ગરબી મંડળ દ્વારા આયોજિત અનોખી પરંપરામાં કલાકારો હાથમાં સળગતી મશાલો લઈને રાસ રમે છે, જે શક્તિ, સાહસ અને ભક્તિનું પ્રતીક છે. આ અદ્ભુત અને જોખમી રાસને નિહાળવા માટે દૂર દૂરથી લોકો ઉમટી પડે છે. આ પરંપરાગત રાસનું આયોજન જામનગરમાં વર્ષ 1957થી અવિરતપણે કરવામાં આવે છે. આ પ્રદર્શનમાં કલાકારો હાથમાં મશાલો લઈને વિવિધ નૃત્ય મુદ્રાઓ રજૂ કરે છે અને અંતમાં જમીન પર અગ્નિ પ્રજ્વલિત કરીને તેના પર રાસ રમે છે. માત્ર 10 મિનિટ સુધી ચાલતા આ રાસમાં કલાકારોની સ્ફૂર્તિ અને હિંમત જોઈને દર્શકો દંગ રહી જાય છે. આ કલાને જીવંત રાખવા માટે કલાકારો માતાજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધાને જ પ્રેરણા માને છે. વ્યાવસાયિક અને આધુનિક ગરબાના આયોજનો વચ્ચે જામનગરનું મશાલ રાસ સૌરાષ્ટ્રની અસલી અને પ્રાચીન સંસ્કૃતિને જીવંત રાખવાનું ઉત્તમ ઉદાહરણ છે. સમય જતાં આ રાસ શહેરના નવરાત્રિ ઉત્સવની એક આગવી ઓળખ બની ગયો છે અને ગુજરાતના પર્યટન નકશા પર પણ તેણે આગવું સ્થાન મેળવ્યું છે. આ કલાત્મક અને સાહસિક પ્રદર્શન જામનગરની સાંસ્કૃતિક વિરાસતનું ગૌરવ વધારે છે.